રાધે રાધે, વેલકમ ટુ માય હોમ. તો અહીંયા યશવીબેન પેકિંગ કરે છે અને ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે. તો શું હતું આજના મેનુમાં, ચાલો આપણે જોઈએ. તો આજે હતું મિક્સ સબ્જી, દાળ, ભાત, રોટલી, સમોસા, બદામ શેક અને પાટુડી. આજે ઓર્ડર થોડોક નાનો હતો, 30થી 40 ડીશ બનાવવાની હતી, પણ ડીશ એકદમ ફૂલ બનાવવાની હતી. તો અહીંયા બધું જ સબ્જી ધોવાઈ ગયું છે ને અહીંયા વટાણા પણ ફોલીને રેડી કરી દીધા છે અમારા જેકે મહારાજ. તો આજે બધું ફ્રાય કરીને સબ્જી બનાવવાની હતી. તો અહીંયા બધું સબ્જી ફ્રાય થઈ ગયું છે. તો આ છે મિક્સ સબ્જી, રીંગણ, બટેકા, રતાળું, શક્કરિયું, ટમેટાં, વટાણા. તો અહીંયા પહેલાં અમે સબ્જી બનાવીને રેડી કરી દીધું હતું. તો અમે કોઈ પણ નાના મોટા બધા પ્રસંગ હોય, બધા જ પ્રસંગના ઓર્ડર અમે લઈએ છીએ. અહીંયા સબ્જી બની ગઈ હતી, જો એકદમ કલરફુલ, અત્યારે જ ખાવાનું મન થઈ જાય એવી સબ્જી બનાવી હતી. મારા જેકે મારા છે. તો અમે બધું જ સબ્જી તાજું અને ફ્રેશ જ લાવીએ છીએ. જ્યારે ઓર્ડર હોય ત્યારે જ અમે લેવા જઈએ, અગાઉથી કોઈ વસ્તુ લાવીને રાખતા નથી. હવે ભાત અહીંયા ધોવાય છે અને ભાતનું પાણી એક બાજુ ગરમ થાય છે. તો અહીંયા ભાત પણ બનીને અમારા એકદમ મસ્ત રેડી થઈ ગયા છે. જો તમને મારા વિડીયો સારા લાગે તો કોમેન્ટ જરૂરથી કરજો. તો અહીંયા ભાત રેડી થઈ ગયા હતા અને દાળ પણ અમારી ઉકળી ગઈ છે અને દાળ પણ અમે રેડી કરી દીધી હતી અને બાકી હતી હવે રોટલી. તો રોટલીનો લોટ પણ બાંધી દીધો હતો. તો આજે રોટલીમાં પણ કોઈ હેલ્પવાળું હતું નહીં, મેં એકલા રોટલી બનાવી અને રોટલી કમ્પ્લીટ કરી. આજે બહુ વધારે નહોતી બનાવવાની એટલે ફટાફટ બની ગઈ હતી રોટલી. અહીંયા રોટલીનું પેકિંગ કરી અને બાકી હતા સમોસા તળવાના અને ભૂંગળા તળવાના. તો અહીંયા સમોસા અને ભૂંગળા બે તળીને રેડી કરી દીધા હતા. ત્યાં જેકે મહારાજ બદામ શેક અને બધી બીજી વસ્તુ ડીશ ને એવું બધું લેવા ગયા હતા. તો આ હતું આજનું મેનુ. અહીંયા મારો ઓર્ડર થઈ ગયો તો કમ્પ્લીટ, યશવીએ પેકિંગ કર્યું હતું. તો મળીએ હવે બીજા ઓર્ડરમાં, ત્યાં સુધી બધાને રાધે રાધે.